પ્રેમ થી સાંભળો પ્રેમે પ્રગટ થાશે પ્રેમે પ્રગટ થાશે ગઢવાસી છે અવિનાશી જાણ્યો ગુરુ ના દાસ જાણ્યો ગુરુ ના દાસ ગઢવાસી જાણ્યો કોઈ ગુરુ ના દાસ જાણ્યો સદગુરુ ના દાસ બ્રહ્મ
પીવરયા તમ પાસે જો મળવું હોય મેરા હમ સાથે તો ગુરુ ગુણ ગાશે કોઈ ગુરુ ના ગુણ ગાશે જો મળવું હોય મેરા હમ સાથે ગુરુ ના ગુણ ગાશે સદગુરુ ના ગુણ ગાશે મામન કહે મટે જમ મતવા મારી મામન કહે મટી જાય મમતા ત્યારે મનથી હાથો મનાશે જોતી લેજો પ્રગતિ યાદ માયા દિલ કેજો આ મામન સાહેબ મોમેડિયન સંત કહે છે કે ગોતી લેજો ગુણીજન પ્રગટ પીવ વસે તમ પાસે કેને કહે છે ગુણીજન ને કહે છે બધાયને કહેતો નથી સોખવટ કરી મામન સાહેબે કે આ ભક્તિ કોણ કરી શકે ગુણીજન હોય ને એ ભક્તિ કરી શકે જ્યાંથી મળે ત્યાંથી ગુણ લઈ લે ગુણનો ગ્રહી બને હમણાં અમારે લગ્ન થયા ને લગ્ન છોકરાના એટલે બેનો જ્યાં ઠામ બાસણ વિસરતી હતી ને ત્યાં હેઠવાળો અઢળક પીડ્યો હતો એટલે પછી બધું પૂરું થઈ ગયું ને એટલે બીજે દિવસ સવારે હું એ બાજુ ઘુમરો મારવા ગયા તો મધમાખી અઢળક આવી પડી મને અસરત થઈ પડી કે એઠવાડામાંથી એ મધ લઈ લઈએ એઠવાડામાંથી મધ એકઠું કરી અને ઔષધિમાં વપરાય અને માણસનો રોગ મટાડે એમાંથી મધ ગ્રહણ કરે છે એટલે ગમે એવો ખરાબ હોય માણસ એમાં પણ કંઈક નો કંઈક ગુણ તો હોય જ જગતની અંદર કોઈ વસ્તુ એવી નહીં હોય કે એમાં ગુણ નહીં હોય અને અવગુણ હોય અને ગુણ હોય પણ જે માણસ ઈશ્વરને પ્રાપ્તિ કરવી હોય એ ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરે એટલે મામન સાહેબ સોખવટ કરે છે કે હે ગુણીજન ગોતી લેજો તમે પ્રગટ પીવ વસે તમ પાસે પીવ એટલે પરમાત્મા ઈશ્વર
નકર જો ગુણીજન ન હોય તો એ તો એમ બીજી બીજી જ કંઈક દુનિયામાં વહતો હોય કે પીયો એટલે તો કોઈક પ્રેમી થતો હોય, હે, એવો અર્થ કરે. પણ ગુણીજન હોય ને એને નજરમાં પરમ તત્વ પરમાત્મા જ હોય. એટલે ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયું હશે. પીયું એટલે પરમાત્મા. જેવી રીતે દેહનો સંબંધ આપણા માતા પિતા દીકરા દીકરીઓના દેહના સંબંધ કરી દે છે, એ પણ એક પ્રેમનો જ ઉદાહરણ છે. એ દેહના પતિ પત્ની છે, પણ સંતોએ કોઈ શરીરની વાત કરી નથી. જો કોઈ કાગડા આ જગતની અંદર શરીરમાં એને નાખતા હોય ને તો એ રોમ રોમ નરકમાં જાય. પ્રેમ સંબંધમાં કે ભક્તિમાં કોઈ દી શરીર શોભે જ નહીં. જો શરીરની વાત હોય તો સામઠાને ન્યા નો વૈકુંઠમાંથી કાયમ વિમાન ઉતરતા હોય, હે, પણ દેહ સંબંધ આમાં ભક્તિમાં કોઈ દી આવે જ નહીં. સમજાય જ નથી જો દેહ સંબંધમાં વાત હોય તો. એટલે આ તો આત્મા અને પરમ તત્વ પરમાત્મા હારે આપણી સુરતાનું મિલન છે. એટલે સવારામ બાપાએ ગાયું કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર, મળ્યો જેને લક્ષ લગારા તો મરજીવા હશે તે વિવાને માણસે. બીજા ભજનમાં કીધું કે સુરતા કોઈ સુઘડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. સંતોની વાત તમે ગમે તે સંત લઈ લ્યો, ચાર યુગથી, આજકાલથી નહીં, પ્રથમ યુગ પ્રહલાદથી માંડી અને અત્યારના હયાત સંતો છે ને, ન્યા સુધીની વાત તમે સાંભળો, એમાં જુદાપણું નથી. પછી ગમે તે જ્ઞાતિમાં સંત ભલે થઈ ગયા હોય, મુસલમાનના સંતો હોય કે હિન્દુના સંતો હોય કે ગમે તે વણકર સંતો હોય કે કોઈ ક્ષત્રિય સંતો હોય, એ સંતની વાત બધાયની એક જ છે. તોરલદેવે વાત કરીને એ જ ડાલીબાઈએ વાત કરી, પછી દાસી જીવણે વાત કરીને એ જ કુંભારણાએ વાત કરી. કારણ કે એને ખબર પડી ગઈ કે જાતિ રે ભાતી નથી હરિના દેશમાં કાઢવો વરણનો વિકાર. ભગવાનના દેશમાં કઈ જાત બાત કઈ છે નહીં. તો આપણને એમ થાય કે ભગવાનનો દેશ ક્યાંય, ભગવાનનો દેશ ક્યાંય ઊંચો ટીંગાતો નથી કે ક્યાંય પાતાળમાંય નથી. તમારે નજરે ભગવાનને જોવો હોય ને ભગવાનનો દેશ તોય દેખાય એવો છે. જોવો છે આ તમારા પ્રાણ હાલે છે ને, પ્રાણ એ ભગવાનનો દેશ છે. પ્રાણ બધાયમાં કોઈમાં જુદો છે, ગાયમાં જુદો છે કે ગધેડામાં જુદો છે, સ્ત્રીમાં જુદો છે કે પુરુષમાં જુદો છે, મીંદડામાં જુદો છે કે કૂતરામાં જુદો છે. બધાયમાં એક જ પ્રાણ હાલે છે ને, એ ભગવાનનો દેશ છે. ભગવાનને રહેવા માટે એ બધાય પાસે છે ને. પાછો ઈશ્વરનો આપણે શું બોલીએ, ઈશ્વર જે તમારામાં સ્વર હાલી રહ્યો છે તે ઈ જ ઈશ્વર. એટલે આપણે નજરે જોઈ શકીએ, પણ એમાં વિશ્વાસ અને પ્રતીતિ ક્યારે બેસે, કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે ત્યારે. એટલે મામન સાહેબ કહે છે કે પ્રગટ પીયું વસે તમ પાસે, નથી ધરણી કે આકાશે, પ્રગટ પીયું વસે તમ પાસે. જમીન કે આકાશે, આમ સંતો એમ કહે છે કે ભગવાન વગરની એ ભૂઈની અણી મૂક્યા જેટલી જગ્યા ખાલી નથી. તો મામન સાહેબે એમ કીધું કે ધરણી કે આકાશે ક્યાંય નથી, પ્રગટ પીયું હશે તમ પાસે. એ સમજાવવા માંગે છે કે ભગવાન તો બધે છે, આ ખાલી બજારમાં એ ભગવાન છે. ભગવાનને કોઈ વ્યક્તિ ન માની લેતા,
કે બે હાથવારો, આમ બે હાથવારો છે નિરાકાર છે. આપણે કહે ભગવાન 1000 હાથવારો છે, પણ 1000 હાથવારો હોય તો એ કેમ હાલી હગે ને કેમ હુઈ હગે હે, કેટલા મોઢા ઈ ખાઈ હગે? તો આપણે એમ કે એક શરીર હે ને 1000 હાથ છોટ્યા. પણ 1000 હાથવારો એટલે એક કોઈ મહાપુરુષ હોય અને 500 શિષ્ય હોય ને તો એ 1000 હાથવારો છે. એને 1000 હાથ કહેવાય. એને પેલા ત્રંબક બાપા થઈ ગયા ને, એને કોઈ પૂછ્યું, અહીં કાલાવાડમાં હમણાં જ થઈ ગયા, સિતરાના કાલાવાડ, કે બાપા તમે તો ઓહો આમ 4 વ્હીલ ને આવા કાયમ કપડાં બદલાવો, આમ કોક ને એમ થાય કે મોટો શેઠ એવા થઈને કાયમ નીકળો, સંતોને વરે આવું શું હોય? એટલે ત્રંબક બાપાએ પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? તો કે મારે 3 દીકરા છે. તમારે 3 દીકરા છે તોય તમે આમ કેવા હાઈ ક્લાસ કપડાં બપડા ના તેને પહેર્યું છે, આમ હારા રહ્યો છો? તો કે હા 3 દીકરા હારા છે મારે. તો ત્રંબક બાપા કે મારે 500 દીકરીઓ છે ને 500 દીકરા છે. તમારા 3 દીકરા વાળા આવું જીવતા હોય તો મારે 1000 દીકરા દીકરીઓ છે. હું એ મને કઈ ભિખારી વાળો કરવા દે હે? એટલે એ 1000 હાથવારો છે. એકવાર અમે આમ બાજુ એક મોટો આશ્રમ હતો, ત્યાં ગયા આજથી 15 વર્ષ પહેલા, ઉગારામ દાદાના એ પછીના વખતમાં. એટલે આશ્રમ હતો ને, વચ્ચે એક નાનું એવું દેશી નરિયાવાળું ખોરડું હતું, રસોડા જેવું. એટલે માણસ વધી ગયા એટલે બાપાએ કીધું કે આ વૈસો વૈસ છે એટલે નડે છે જમણવારમાં, જો આ ભરાઈ જાય ને તો એ કે પગતાણ થઈ જાય. એટલે માણસોને કીધું કે ભાઈ આ ફેરવવાનું છે તો એક પણ હોય બધાને, એક પણ હોય લઈને એક અડધી જ કલાકમાં તો ત્યાં પટ થઈ ગયો. એટલે મારી સાથે એક બાપા હતા, એ કીધું કે જોયું ને આ 1000 હાથવાળો કહેવાય ભગવાન. આપણને એમ કે એક માણસ એને 1000 હાથે, પણ આ 1000 હાથવાળો જો એ જો એક માણસને ફેરવવું હોય તો 1 મહિનો લાગે. કાકરો કાકરો હારવો હોય તો એક માણસને મહિનો દી લાગે, એ 15 મિનિટમાં સાફ થઈ ગયો. 1000 હાથવાળો કહેવાય. એટલે જમીન ને આકાશે બધે ભગવાન છે, પણ ત્યાંથી ઊભો થઈને એમ ન કહે કે મને ઓળખી લે. પણ ઈશ્વરને ઓળખી લે એમ કોણ કહે? દેહધારી કોઈ સદગુરુ મળે ને, એના ઘટમાં જો પરમ તત્વ પરમાત્મા પ્રગટ થયો હોય તો ઈ શાન બતાવીને કહે કે પેલા તારા તને પોતાને ઓળખી લે, પછી આખા જગતમાં ઈ જ ગાજી રહ્યો છે. આખા જગતમાં ઈ પોતે જ ગાજી રહ્યો છે. એટલે મામન સાહેબ કહે છે કે ગુણીજન ગોતી લેજો, પ્રગટ પિયું વસે તમ પાસે, નથી જમીન કે આકાશે. પછી કહે છે કે ઘટ ઘટ વાસી સે અવિનાશી. ઘટો ઘટમાં જે બિરાજમાન છે ને એ જ અવિનાશી છે, એનો કોઈ દી નાશ થતો નથી. ઘટ ઘટ વાસી સે અવિનાશી. પણ તત્વમસીને જણાશે, એ ઓળખાય કે ને તત્વમસી. અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન મારું મન એવું છે કે આકાશમાં વાદળા ભેગા થાય ને એક જ પવનનો ઝપાટો આવે અને ક્યાંના ક્યાં ફેંકી દે છે, એમ મારું મન ઘડીક સ્થિર થઈ જાય તો પાછા વિચારોનો એવું વમળ ચડે છે કે મનને ક્યાંનું ક્યાં ફેંકી દે છે. એનું મારે શું કરવું? તો કે અર્જુન અભ્યાસ કર, એ મનને વશ કરવાનો અભ્યાસ કર, એ અભ્યાસથી તારું મન જરૂર વશ થાય. તો કે પણ અભ્યાસ કેમ કરવો? કલેક્ટર બનવું હોય તો આપણે ક્યાંક ભાઈ અભ્યાસ કર, ભણતર ભણ, પણ ક્યાંક શાળાએ જાય તો થાય ને. તો કે અભ્યાસ કરવા માટે ક્યાં જાવું?
તો કે જગતની અંદર એવા તત્વમસી સંતો છે, તત્વના જાણકાર એવા સંતો છે. એની સેવા કર, એનો પડ્યો બોલજીલ. એ તારી ઉપર રાજી થાય ત્યારે એને આ પ્રશ્ન કરજે કે મારા મનની સ્થિતિ એવી છે, એનું શું કરવું. પછી તને તત્વનો ઉપદેશ કરશે, એનો અભ્યાસ કર એટલે તારું મન જરૂર વશ થાય. પણ અર્જુન તો બુદ્ધિશાળી હતો એટલે તરત જ એને જાણી લીધું કે આ જે વાત કરતો હોય ને એ જ તત્વમસી પુરુષ હોય, નકર આવી વાત જ ન કરે. એટલે કે મારે ક્યાંય નથી જવું, મને તમે જ ઉપદેશ કરો. તો કે જો અર્જુન, જો તારે ઉપદેશ લેવો હોય તો સર્વ ધર્મનો ત્યાગ કરીને મારે શરણે આવી જાય. આપણે તો કેટલાય ભગવાનો કર્યા હોય, કોઈ મામાને પૂછતું હોય તો કોઈ ફૂઈને પૂછતું હોય, કોઈ આને તો કોઈ માને તો કોઈ બાપને, પાણા એટલા દેવ કર્યા હોય. એ બધાયનો ત્યાગ કરી અને 6 મહિનાનું બાળક જેવો બની જાય. બાળક હોય, બાળક એ એમને એમ સૂતું હોય, પછી માં એને ઘોડિયામાં સૂર આવે તો એ ઠીક, ને વાઈમાં નાખે તો એ ઠીક, પણ નાખે કારણ કે વિશ્વાસ હોય. જન્મ દીધો હોય તો એને ઉજેરીને મોટો કરવાની માની જવાબદારી છે, પણ એને સમર્પિત થઈ જાય તો. બાકી સદગુરુ શરણે જઈને જો પોતાનો જ ઓલું હાસું રાખે તો એ પછી પરમાત્મા તરફ ન ગતિ કરી શકે. સદગુરુ શરણમાં જઈ એને સીધેલે રસ્તે અને એને વસને ગુરુ મતે હાલે. આપમત છોડી દે અને ગુરુ મતે હાલે ને ત્યારે એ પરમ તત્વ સુધી પૂગી. સોહમ મંત્રને સ્નેહથી સાંધો. સોહમ મંત્રની સ્નેહથી, સોહમ મંત્રનો સદગુરુ પાસેથી ઉપદેશ લઈ. ગુરુ ઘણા મળે છે. 7 પ્રકારના ગુરુનું વર્ણન કબીર સાહેબે કીધું છે. પ્રથમ ગુરુ માતા, બીજા ગુરુ પિતા, દોનો બુંદ કા દાતા. ત્રીજા ગુરુ સુયાણી, જે નામ આપે છે પણ ત્યાં ભગવાનની ઓળખાણ થતી નથી. ચોથા ગુરુ કંઠી ગુરુ, સંપ્રદાયની કંઠી બાંધે કે હારે રસ્તે હાલજે, પણ એને બલિહારી છે પણ ભગવાન મળતો નથી. પછી વિદ્યા ગુરુ, લૌકિક અક્ષરનું જ્ઞાન આપે, વિદ્યા ભણાવે, એ આપણા ગુરુ છે પણ ન્યાય ભગવાનને ઓળખાણ થતી નથી. આવા 5-6 ગુરુ સુધી આપણા વ્યવહારિક કાર્યો માટે. પણ જ્યારે 7મા ગુરુ મળે, બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય ગુરુ એને કહેવાય. બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને જાણ્યો અને બ્રહ્મને નક્કી કર્યો કે બ્રહ્મ ક્યાં રીએ છે અને ત્યાં પૂગવાનો રસ્તો કયો છે. આપણે કહીએ છીએ ને કે 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જગતમાં ક્યાંય નથી, આપણા ભેગા જ છે. પણ બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. માણસ કહે ને કે ભાઈ ભણતર ભણાવે તો બ્રાહ્મણ જ ભણાવે, પણ બ્રાહ્મણ કેવો કે ને. જન્મ લેવાથી બ્રાહ્મણ થવાતું નથી, બ્રહ્મમુખ પ્રાપ્ત થવું જોઈએ. બ્રહ્મમુખ ક્યારે પ્રાપ્ત થાય કે સદગુરુ મળે અને અજંપા જાપનું ધ્યાન બતાવે. એ સ્મરણ કરતા કરતા બ્રહ્મ જ્ઞાનનું એને અંદર ફૂરણ ફૂટે, ઝરણું ફૂટે અને સિદ્ધાકાશને સિદ્ધ કરે. એ બ્રહ્મની વાણી આ બ્રહ્મમુખથી પ્રગટ થાય ને, ભલે જ્ઞાતિ ગમે તે જ્ઞાતિનો માણસ હોય, એ બ્રહ્મમુખ પ્રાપ્ત થયો ને એને જ હાસો બ્રાહ્મણ કહેવાય. એટલે વેદ કહે છે કે બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. જેને બ્રહ્મને ઓળખ્યો,
બ્રહ્મને જાણ્યો, આત્માની ઓળખાણ કરીને એ મોટામાં મોટો બ્રાહ્મણ છે. નગર વેદ વ્યાસ જેની વેદ લખ્યા એ કોણ હતા? પારાસુર ઋષિ અને મસ્કંદાના દીકરા. કોઈ જાત ભાતે જ નહીં. આમ ગણીએ તો વેશ્યા પુત્ર, કે નદી પાર કરવી હતી, ઓલો મસિયારો જમતો તો અને ઋષિ આવ્યા, પારાસર ઋષિ, કે મારે સામે કિનારે જવું. તો કે બાપા તમે જમી લ્યો, હું પાર કરાવી આવું. તો કે જા બેટા કરાવી આવ. મસ્કંદા કે એટલી સ્વરૂપવાન હતી, પારાસુર ઋષિ કે મોહાઈ ગયા અને મોહ પામ્યા. એ પારાસુર ઋષિનો જે ગર્ભ રહ્યો ને એ જ વેદ વ્યાસ. એ ક્યાં બ્રાહ્મણનો દીકરો હતો? પણ ઋષિ પુત્ર અને એની અંદર એટલું બધું જ્ઞાન કે 4 વેદની રચના કરી. અને એનો પુત્ર પાછો સુખદેવજી, કે જેને શ્રીમદ ભાગવતની રચના કરી. નિષ્ઠિક બ્રહ્મચારી. રાવણ રાક્ષસ કહેવાણો, બ્રાહ્મણનો દીકરો હતો છતાંય રાક્ષસ કહેવાણો. પ્રહલાદ રાક્ષસનો પુત્ર હતો અને બ્રાહ્મણ કહેવાણો, સંત કહેવાણો. આમાં જાતિ કે કોઈ જ્ઞાતિ મહત્વની નથી, મહત્વની રેણી છે. એટલે કહે છે કે સોહમ મંત્રને સ્નેહથી સાંધો, પણ તત્વમસીએ જણાશે. કોઈ તત્વમસી પુરુષના શરણે જઈ અને પોતાના આત્માની ઓળખાણ કરે ને ત્યારે આ પરમ તત્વ પરમાત્માની ઓળખાણ થાય છે. તત્વમસીને જણાશે, કેમ કે બોલે તે બીજો નથી, સે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાનને લીધે અડગો થઈ અને જ્યાં ત્યાં ગોતે. બોલે તે બીજો નથી, ઈ જાણ્યું ગુરુના દાસે. કોઈ સદગુરુનો દાસ થઈ ગયો, જેને બ્રહ્મ મોક્ષ પ્રાપ્ત થયું, એના શરણમાં જઈને બ્રહ્મ ઉપદેશ લીધો અને ગુરુનો દાસ થઈ ગયો ને, એને આ પરમ તત્વ પરમાત્માની ઓળખાણ થઈ. ઈ બ્રાહ્મણ છે મોટામાં મોટો. પછી આપણા હાથ અને છાતીનો ભાગ ક્ષત્રિય. ક્ષત્રિય અને સુરવીર કેને કહેવાય? કબીર સાહેબે કીધું છે કે સુરા થાવું સેલ સે ઘડીનું ગમસાણ, કહે કબીર ભક્તિ કઠિન હે એને કાયમનું પર્યાણ. સુરવીર ક્ષત્રિય એટલે 2-5 ને મુંડા મારી દે એ કઈ સુરવીર ન કહેવાય. કબીર સાહેબ કે હાસો સુરવીર, કે હાથથી અનીતિનું લીએ નહીં, કોઈનું બગાડે નહીં, નીતિથી ધંધો કરે અને કાયમને માટે ઈશ્વરનું સ્મરણ કરવામાં અડગ રહે, સુરવીર રહે. મેરુ ડગે પણ મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણસે નહીં, ઈસે મારા હરિજનના પ્રમાણ. એ મોટા મોટું આપણે પાઠમાં જતા હોય ને કહેતા હોય કે દેજો પ્રમાણ. તો પ્રમાણમાં શું જોઈએ? પૂછ્યું કોઈ દી? આ પ્રમાણ કે હિમાલય પર્વત ભાંગીને કદાચ ભૂકો થઈ જાય, કે આ દેહ ભલે પડી જાય, ધડ માથેથી મસ્તક પડી જાય, પણ સદગુરુના વસનમાંથી કોઈથી ડગે નહીં. ડગે નહીં, મેરુ ડગે પણ મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, ભાંગી પડે વિપત એટલે ગમે એવું દુઃખ પડે, તોય પણ ગુરુના વેશ્યા વેસાઈ જાય. જોઈ લ્યો હરિશ્ચંદ્રનો દાખલો. હે ખાલી સ્વર્ગમાં કે સંતો ભેગા થયા, એને પોતાના શિષ્યનું કેટલું વિશ્વાસ અને અભિમાન હશે. હે વશિષ્ઠ મહારાજની વિશ્વામિત્રી કે ભેગા થયા સ્વર્ગમાં, બે વાદે સડી ગયા. ઓલો કે હું મોટો ને ઓલો કે હું મોટો. વશિષ્ઠ મહારાજે કીધું કે
ભાઈ તું મને તો ન પૂગી હક પણ મારા શિષ્ય નહીં તો ન પૂગી હક. વિશ્વામિત્રી કે એવો શિષ્ય તારો કયો તો કે અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર છે, એટલે આની પ્રતિજ્ઞા લીધી કે હું તારા શિષ્યને હરવી દઉં અને નો હારે તો 7 અવતાર મારે કૂતર્યાના લેવા છે. વશિષ્ઠ મહારાજ કે નો બને. બને જ ને. સ્વર્ગમાં આવ્યો વિશ્વામિત્રી અને બ્રાહ્મણનું રૂપ લઈને કે ભિક્ષા માગી. ભિક્ષામાં બધુંય લઈ લીધું. બધુંય લઈને હાવ રાજાને રાજપાટ બધુંય લઈ લીધું. પછી છતાંય પોતે ગુરુ દક્ષિણા માગી. હવે ઓલું તો બધું દઈ દીધું તો હવે શું દેવું? પણ પછી મૂંઝાઈ ગયો રાજા. જ્યારે જ્યારે આ જગતની અંદર પુરુષ મૂંઝાણો છે ને ત્યારે આ જગતની નારીઓએ એને રસ્તો બતાવ્યો છે. નારી નારાયણીનું રૂપ છે પણ એ રીતે રીએ તો એને રસ્તા બતાવ્યા. જગદંબાનો અવતારો છે, નારી છે ઈ. પણ રેણીથી જો રહેતા આવડે તો તારામતી આગળ આવી, અરે હું મૂંઝાઈ ગયા ભગવાન. પતિનું પત્ની નામ નથી લેતું એનું કારણ શું છે? અત્યારે તો રીએ છે કે મારો રમેશ કેમડો ગયો, રાજુ કેમડો ગયો. હે, પહેલાના જમાનામાં નામ ન લેતી પોતાના પતિનું. નામ ન લેવાનું કારણ શું? આપણે જે તમને સમરણ બતાવ્યું ને એ હોઠ કંઠ હલાવ્યા વગરનું છે. નામ ન લેવાનું કારણ ઈ છે કે અમારા ઈ ભગવાન છે. ભગવાનનું કોઈ નામ નથી એટલે એનું નામ ન લે. અને ખબર પડે કે આ એની પત્ની છે.